નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો ગુજરાતી વિષયની આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા તારીખ 7/10/2025ના રોજ જે પેપર લેવામાં આવશે તે મિત્રો નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારું પેપર કેવું રહેશે તેનું આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ માહિતી મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, નવી બ્લુપ્રિન્ટ આવી ગઈ છે 2025-26ના વર્ષની, જેની અંદર તમે જો જિલ્લા કક્ષાની જિલ્લા પંચાયતની કે નગર શિક્ષણ સમિતિની શાળામાં હોય તો દરેક માટે મિત્રો આ કામ આવશે। મિત્રો, પ્રથમ સત્રાંત પરીક્ષા ગુજરાતી વિષયની ધોરણ 8માં 80 ગુણનું પેપર 3 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે આપણે સૌપ્રથમ પ્રશ્ન નંબર 1ની વાત કરીએ। મિત્રો, એનો અ છે કોષ્ટકમાં આપેલ વિભાગોને એકબીજા સાથે અર્થપૂર્ણ રીતે જોડો। અહીંયા મિત્રો તમને નામ આપી લીધા છે, એની આપણે ખાલિયામાં અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે। મિત્રો, અહીંયા ફકરો છે કે નદીના ખાલિયા પર ગોવિંદનું ખેતર હતું, તો નદીના કિનારા ઉપર આવશે। તો નદીના કિનારા ઉપર ગોવિંદનું ખેતર હતું। ગોવિંદના પિતા રઘુનાથ મહારાજ રાજપુરમાં મશહૂર પુરુષ લેખાતા। વ્યાપારી આલમના સરદાર તરીકે એનું નામ આસપાસના 2-4 ગામમાં પ્રસિદ્ધ હતું। ભોળા અને ભલા ખેડૂતોની ધીરધાર આ કામદારને ત્યાં થતી અને રાજપુરના નાનામાં નાના માણસથી માંડીને ત્યાંના ભાયાતી દરબાર જેવા મૂળુહા સુધી રઘુનાથ મહારાજની શું હતી તો સુહાસને ઓળખતા। બરાબર, તો મિત્રો આ રીતે તમે લખી શકો છો। પ્રશ્ન નંબર 1 છે, એનો બ છે। પછી આપેલા વિષય સમસ્યાના સારા માઠા પરિણામ અને ઉપાયો ટૂંકમાં જણાવવાના છે। તો મિત્રો આપણે ઉપાયો લખીશું। જળ એ જ જીવન, તો મિત્રો જળ વગર ચાલે નહીં, બરાબર, આપણને દરેકને ખ્યાલ છે। તો એના સારા કયા પાસા, માઠા પરિણામ કયા, જો જળ હોય તો શું થાય, જળ ન હોય તો શું થાય, એના વિશે આપણે મિત્રો ટૂંકમાં લખીશું। પછી વૃક્ષ વાવો જીવન બચાવો। મિત્રો, વૃક્ષનું મહત્ત્વ શું છે? જો વૃક્ષ હોય તો આપણે જીવનની અંદર શું થાય, જો વૃક્ષ હોય તો આપણને ઓક્સિજન મળે છે, આપણને ખ્યાલ છે, ફર્નિચર બનાવવા માટે લાકડું મળે છે, બરાબર, ફળો મળે છે, ફૂલો મળે છે। અને જો વૃક્ષ ન હોય તો શું થાય, તો વરસાદ ન પડે, બરાબર। આપણે ઘણું બધું લખી શકીએ છીએ, આપણા વિચારો લખવાના છે। તો અહીંયા મિત્રો આ રીતે આપણે લખીશું। પ્રશ્ન 2ની વાત કરીએ। ઉદાહરણ વાંચો, સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો। મિત્રો, અહીંયા ઉદાહરણ તમે જોઈ શકો છો કે ભાઈ આવાસ તો ઘર થાય છે, તો એવી રીતે તમારે અહીંયા પહેલો શબ્દ છે ઈશ, તો ઈશ એટલે પરમેશ્વર થાય। એવી રીતે કિલ્લો તો ગઢ થાય, ઘર તો આવાસ થાય, જન તો માણસ થાય, સુધા તો અમૃત થાય, અને સહિયારો બરાબર એટલે ભેગું આખું, બરાબર। તો આવી રીતે મિત્રો તમે શબ્દોની જોડ બનાવી શકો છો। પ્રશ્ન મિત્રો 3ની વાત કરીશું। એનો અ છે, નીચે આપેલ તંત્રી લેખનનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। મિત્રો, અહીંયા તમને એક સરસ મજાનો તંત્રી લેખન આપેલું છે। મિત્રો, અહીંયા 12/10/2025 એક શ્રીકુંજ સોસાયટી વાડજ અમદાવાદ સરસ મજાનો એક તમને ફકરો આપેલો છે, બરાબર। આ ફકરાને આપણે વાંચવાનો છે અને વાંચ્યા પછી તેની નીચે પ્રશ્નો આપેલા છે। એ પ્રશ્નોના જવાબ તમારે મિત્રો અહીંયા લખવાના રહેશે। જેમ કે આધુનિક શિક્ષણનું મુખ્ય લક્ષ્ય શું છે, ડિજિટલ શિક્ષણના માર્ગમાં કયા 2 મુખ્ય અવરોધ છે, શિક્ષણની પ્રક્રિયાને કઈ રીતે નિરંતર રાખવી જોઈએ, શિક્ષણને અસરકારક બનાવવા માટે કોણ સંયુક્ત પ્રયાસો કરવા પડશે। તો મિત્રો તમામ પ્રશ્નોના જવાબ તમે ફકરાની અંદર શોધીને તમારે લખવાના છે। પ્રશ્ન મિત્રો 3 છે, એનો બ છે, આપેલા કાવ્ય પંક્તિનો સારાંશ લખો। મિત્રો, અહીંયા તમને 2 કાવ્ય પંક્તિ આપેલી છે, એનો સારાંશ લખવાનો છે। તમને અહીંયા કાવ્ય પંક્તિ આ પ્રકારની પૂછી શકે છે, એ પોપટ કોયલ બોલ થોડો પણ લાગે ભલો, વૃથા ગુમાવી તોલ બહુ બોલીને દેડકા। મિત્રો, અહીંયા પોપટ અને કોયલની વાત કરવામાં આવી છે કે તે થોડા બોલે છે પરંતુ મધુર એમનો સ્વર લાગે છે, પરંતુ દેડકાઓ બહુ બોલ કરે છે, બરાબર। તો એ એમની વૃથા ગુમાવી બોલે છે, એટલે કે અહીંયા જે ઓછું બોલવું પણ સુંદર બોલવું જોઈએ। આખો દિવસ બડબડ અવાજ કરીએ પરંતુ એ કંઈ કામનું હોતું નથી। તો આપણે પણ મિત્રો આના ઉપરથી એ બોધ લેવો જોઈએ કે ઓછું બોલો પણ મધુર બોલો। દેડકાના ઘર ડ્રાઉં કરવાથી કંઈ આપણું ઉપજતું નથી, એનો કોઈ તોલ આવતો નથી। એવી રીતે મિત્રો બીજો પ્રશ્ન છે, વિપત પડે ના વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ ઉદ્યમ વિપત ને ખાય। મિત્રો સરસ મજાની અહીંયા આપણને વાત કરી છે મિત્રો કે
જ્યારે આપણે વિપદ આવે, દુઃખ આવે ત્યારે વલખા મારવા ન જોઈએ, બરાબર. વલખા મારીએ તો આપણામાં વધારે દુઃખ આવે છે, પરંતુ આપણે ઉદ્યમ મહેનત કરવી જોઈએ, અને નિરંતર મહેનત કરતા રહીએ તો દુઃખને પણ દૂર થઈ જતું હોય છે. તો સરસ મજાની આ કાવ્ય પંક્તિ આ રીતે આપણે સમજાવી શકીએ છીએ. મિત્રો પ્રશ્ન 4 છે, એનો છે તમે વાંચેલ કોઈપણ પુસ્તકનો સારાંશ લખો. મિત્રો અહીંયા તમને કોઈ પણ તમે પુસ્તક વાંચ્યું હોય તો એ પુસ્તકનો સારાંશ શું છે. ધારો કે તમે કોઈ પણ મહાત્મા ગાંધીજીનું પુસ્તક વાંચ્યું હોય, સ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચ્યું હોય, અથવા કોઈ પણ બીજું પુસ્તક વાંચ્યું હોય, પંચતંત્રનું પુસ્તક વાંચ્યું હોય, તો એનો સાર તમારે ટૂંકમાં લખવાનો છે. પ્રશ્ન 4 એનો બ છે, આપેલા પાત્ર ઘટના વિચાર સંબંધી તમારા ગમા અણગમા અને અભિપ્રાયો જણાવો. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, પહેલો પ્રશ્ન આપેલ છે કે તમે કોઈના ઘરે ગયા હો અને કોઈ વાનગી ન ભાવી હોય તે વિશે કહો. તો મિત્રો તમારે આવું કોઈ બન્યું હોય તો એનો ગમતો અને અણગમો વ્યક્ત કરવાનો છે. એના પછી બીજું છે વજેસંગ રાણાનું પાત્ર લેખન કરો. મિત્રો વજેસંગ રાણાનું આપણા પાઠની અંદર આવે છે, સરસ મજાનું પાત્ર લેખન તમારે તૈયાર કરી લેવાનું રહેશે. પ્રશ્ન 5 માગ્યા મુજબ આ મિત્રો જવાબો લખવાના છે. અહીંયા વ્યાકરણના મુદ્દાઓ આપેલા છે, તમે જોઈ શકો છો. અહીંયા મિત્રો તમને પહેલો પ્રશ્ન આપેલો છે કે ઓ સ્વર શરૂ થતા સ્વરાંત શબ્દોનો 2 ઉદાહરણ આપો. તો મિત્રો ઓ ઉપરથી ઓશિકું બને, બરાબર. તમે બીજો શબ્દ લખી શકો છો ઔષધ. તો અહીંયા મિત્રો આ રીતે તમારે લખવાના રહેશે. પછી મિત્રો બીજો છે ક વ્યંજનથી શરૂ થતા અનુસ્વર ધરાવતા શબ્દોના 2 ઉદાહરણ આપો. તો ક ઉપરથી મિત્રો કમળ, બરાબર, કરણ, આવી રીતે તમે લખી શકો છો. 3 કોઈ પણ 2 સંયુક્ત વ્યંજન જણાવો. મિત્રો સંયુક્ત વ્યંજન તમારે લખવાના છે, બરાબર. સંયુક્ત એટલે ભેળા વ્યંજન હોય, કેમ કે સ્વ છે, બરાબર, તો આ સંયુક્ત વ્યંજન કહેવાય. તો આવા બીજા શબ્દો લખવાના છે. એના પછી 4 ગુજરાતી ભાષામાં કુલ કેટલા સ્વરો છે અને તે કયા કયા છે. તો આપણને ખ્યાલ છે 13 છે, તો એ 13 નામ લખીશું. અ, આ, ઈ નાની ઈ, મોટી ઈ, બરાબર, ઉ મોટું ઉ, પછી રૂ, એ, આઈ, ઓ, ઔ, અને અહ. તો આ રીતે તમારે મિત્રો વ્યંજન છે, એ વ્યંજનો છે એ તમારે લખવાના થશે, બરાબર. 13 વ્યંજનો. એના પછી વાત કરીશું નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. તો પ્યોર, તો મિત્રો ધ્વનિ છૂટા તમારે પાડવાના છે કે પ વત્તા ય વત્તા ઓ વત્તા ર વત્તા અ. તો આ રીતે તમે ધ્વનિ પણ છૂટા પાડી શકો છો. હવે તમારે અહીંયા જે આપેલો છે તે ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. તો અહીંયા મિત્રો અ વત્તા ન વત્તા ભ વત્તા અ વત્તા વ આપેલું છે. તો અહીંયા તમે અનુભવ, બરાબર, અનુભવ આ શબ્દ આવશે તો તમે લખી શકો છો. એના પછી પ્રશ્ન મિત્રો 6 નો અ છે રેખાંકિત શબ્દોને સ્થાને વિરોધી અર્થ દર્શાવતો શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. તો અહીંયા ઘરમાં અજવાળા છવાયા હતા, તો ઘરમાં અંધારા છવાયા હતા. તો અજવાળાનું વિરોધી અંધારા. બીજું તમારો જવાબ ખોટો છે, અહીંયા ખોટો તો સાચો, તમારો જવાબ સાચો છે. બાળક વારંવાર હસે છે, હસવું એટલે રડવું, બાળક વારંવાર રડે છે. તમારો નિર્ણય ખૂબ જ યોગ્ય છે, તમારો નિર્ણય ખૂબ જ અયોગ્ય છે, યોગ્ય તો અયોગ્ય. 5 મહેનતથી માણસને સફળતા મળે છે, મહેનતથી માણસને નિષ્ફળતા મળતી નથી, બરાબર. તો આ રીતે તમે મિત્રો અર્થ દર્શાવતો શબ્દ મૂકી શકો છો. પ્રશ્ન મિત્રો 6 એનો બ છે આપેલા વાક્યમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરીથી લખવાનો છે. જેમ કે પહાડ જેવા પોચો માણસ મુશ્કેલીથી ડરતો નથી, બરાબર. પહાડ જેવો પોચો નહીં પરંતુ કઠણ, પહાડ જેવો કઠણ માણસ મુશ્કેલીથી ડરતો નથી. ઉનાળામાં ભરબપોરે કડકડતી ઠંડી પડે છે, મિત્રો ઠંડી નહીં પરંતુ ગરમી લખીશું. ડરપોક માણસના પાળિયા પૂજે છે, ડરપોક નહીં મિત્રો, બરાબર, એને ડરપોકની સિવાય આપણે લખીશું. એના પછી સમય આવતા ખોટા માણસની ખોટ પડે છે, તો અહીંયા ખોટાની જગ્યાએ સાચા લખીશું. બપોર સુધી ઊંઘી રહેતા માણસની સૂર્યવંશી તરીકે ઓળખવામાં આવે છે, એ મિત્રો બપોર સુધી માણસને નહીં લખીશું, બરાબર, તેનો યોગ્ય સુધારો કરીશું. પ્રશ્ન 7 છે માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં મિત્રો પહેલું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કામ કે જવાબદારીનો બોજો, છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર. મિત્રો બંનેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. એના પછી રવાનુકારી અને દ્વિરૂપ શબ્દો છૂટા પાડો. મિત્રો રવાનુકારી, બરાબર, અને દ્વિરૂપ જેમ કે સમસમ, બરાબર, રવાનુકારી છે, દૂર દૂર, ગદગદ, આસપાસ.
તો મિત્રો અહીંયા તમારે બંને શબ્દો છે એ અલગ અલગ કરીશું, બરાબર. જેમ કે સમસમ અને ગદગદ એ બંને શું છે તો રવાનુકારી છે, અને દૂર દૂર અને આસપાસ એ દ્વિરૂપ્ત છે. તો આ રીતે લખીશું. હવે પ્રશ્ન મિત્રો 3 છે. નીચેના વાક્યનો પ્રકાર લખો. રોજ રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો આવતી રહેશે. વાક્યનો પ્રકાર લખવાનો છે. બાપુ ઈ વાતે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી હો. એના પછી મિત્રો 4 છે. નીચે પ્રમાણે ઉત્તર જણાવવાના છે. હું નાનું અમથું નાવ લઉં છું, તો એ કર્મણી પ્રયોગ વાક્ય બનાવવાનું છે. અને આ સૂની ડોક મારાથી જોવાતી નથી, તો આ કર્તરી પ્રયોગ તમારે કરવાનો છે. એના પછી ભાવે પ્રયોગમાં ફેરવો. હું રડું જ કેમ અને હું કૂદી પડ્યો. તો મિત્રો આ વાક્યો ખાસ તમારે તૈયાર કરી લેવાના છે. કર્મણીમાંથી કર્તરીમાંથી કર્મણી, કર્મણીમાંથી કર્તરી, ભાવે પ્રયોગ કરવાના. એના પછી પ્રશ્ન મિત્રો 8 છે. કોઈ પણ એક વિષય પર નિબંધ લખવાનો છે, જેમાં આદર્શ વિદ્યાર્થી અથવા મારો પ્રિય તહેવાર એના વિશે તમે નિબંધ છે એ લખી શકો છો. મિત્રો સરસ મજાનો આ રીતે તમારો પેપર છે એ પૂછી શકે છે. મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો પણ ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.